પ્રભુ, મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ, જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું, જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું, છુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ, તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે. નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સર્વશાહુણમ એસો પંચનમુક્કારો સર્વભાવપણાશનો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે, તમારા દર્શનથી રોમ મારા ખીલે, તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે, જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ, તું ખૂબ મને ગમે. અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને લાયન્સ પરિવાર વતી આવકાર છે. સ્વર્ગસ્થ શ્રી પિતાશ્રી એડી મહેતા અને માતૃશ્રી સ્વ યોગીબેન એડી મહેતા એમના પુણ્યતિથિ નિમિત્તે આત્મસમર્પણ પરિવાર તરફથી યોજાયેલા લાયન્સ ક્લબના દ્રષ્ટિ કેમ્પમાં પધારેલ સૌ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરાજ શ્રી વિજયરાજ શ્રી મશા, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી તીર્થરાજ નિવાણ વિજયજી મશા આદિ ઘણા જે સાધ્વીજી જુએર માધીશ્રી આદિ ઘણા દીક્ષામાં ઉદ્ઘાટનમાં શ્રી માતૃશ્રી જ્યોતિબેન એડી મહેતા પરિવાર ભુજ તથા લાયન્સ ક્લબના સભ્ય મહેમાનો તથા એમના એડી મહેતા પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલ સૌ મહેમાનોનો હું લાયન્સ ક્લબ ભુજ અને લાયન્સ હોસ્પિટલ તુજને બુદ્ધિને થયો છે બેન, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ, ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને, ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ, સપનામાં આવી જા તુજને યાદ કરું, ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરું, સપનામાં આવી જા તુજને યાદ કરું, ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરું. પ્રથમ વખત અહીંયા આવવાનું થયું. અહીંયા જે રીતે આટલા બધા દર્દીઓની સેવા થઈ રહી છે, બધું જોતાં એમ લાગે કે આજના કાળની અંદર પણ આવી રીતની માનવ સેવા આટલા મોટા પાયે અને એકદમ નિસ્વાર્થ ભાવે ખૂબ સરસ રીતે સેવા થઈ રહી છે. આ જોતાં ઘણો આનંદ થાય, ખરેખર ખૂબ ખૂબ અનુમોદનીય છે. આ બધું જોતાં એમ લાગે આ જે રીતે સેવા થઈ રહી છે, આ સેવા એક આદર્શ છે. આટલા બધા ગરીબ લોકો જેના માટે આ બધા આઈ ઓપરેશન કે ડાયાલિસિસ આ બધું કરવું એક માથે બોજો ગણાય, અને એ બધી વસ્તુઓ અહીંયા આવે અને આટલા સહજતાથી નિસ્વાર્થ ભાવે થાય. કોઈ 10-10 વર્ષ, કોઈ 12-12 વર્ષ, આટલા વર્ષોથી આ રીતે અહીંયા સેવા આપતા હોય અને અહીંયા ખૂબ આદર બહુમાનપૂર્વક એ બધાનું અહીંયા રોગનું નિરાકરણ થાય. ખરેખર દાતા પરિવાર અને જેમણે આ આખું લાયન્સ હોસ્પિટલ બનાવવા માટે મહેનત કરી, એડી મહેતા પરિવાર, ભરતભાઈ, આ બધાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા કાર્યો કરવાથી ખરેખર એમ લાગે કે આ બધા પણ ભગવાનની ઘણા નજીક છે. જે ભગવાનની નજીકમાં હોય એમને જ આવા ભાવો થાય. લૌકિક સેવા એટલે જરૂરિયાતમંદની જરૂરિયાત પૂરી કરવી. કોઈ દુઃખીઓ હોય, જરૂરિયાતમંદ હોય, એને દુઃખથી મુક્તિ અપાવી એ લૌકિક સેવા.
અને એનાથી આગળ વધે એ લોકોત્તર સેવા એ દુઃખના કારણથી મુક્તિ અપાવે. આ દુઃખ વારંવાર કયા કારણથી આવે છે? આ પરિવારે જે આયોજન કર્યું ને વર્ષોથી લાયન્સ જે કામ કરી રહ્યું છે એ દુઃખમાંથી લોકોને મુક્ત કરવાનો પ્રયત્ન એમના અનુમોદનીય છે, પ્રશંસનીય છે. પણ સાથે આ દુઃખ જે કર્મના લીધે આવે છે એ કર્મોને દૂર કરવાનું કામ એટલે ભગવાન મહાવીરે જે દેશના આપી, પરમાત્મા મહાવીર પોતે લોકોત્તર સેવક હતા. લાયન્સ ક્લબ ઓફ ભુજ પ્રિન્સના પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ મિર્ઝાપુર એલએનએ હોસ્પિટલના પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ માધવપુરના પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ નલિયાના પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઓફ સીવાના પ્રેસિડેન્ટ તથા આ ઉપસ્થિત પરમ પૂજ્ય સાધુ સાધ્વીજીના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત મારો સમાજ તથા આમંત્રિત મહેમાનો, સાહેબજી આપ અહીં પધાર્યા અને તમે જે વાત કરી એના અનુસંધાને મારે એટલું જ તમારા સમક્ષ ધ્યાન દોરવું છે કે હોસ્પિટલ 2004માં અમે શરૂ કર્યા, 21 વર્ષ થયા અને અમારા ગાયન મિત્રોએ 21 વર્ષ સુધી મને ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે. હું એમનો બધાનો ઋણી છું કે તેઓએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે. મને આજ મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને માતૃશ્રી કે જેમની યાદમાં અમે આ છોકરાઓના હાથે કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે અમારા પરિવાર વતી હું મારા માતા પિતાને નતમસ્તક વંદન કરું છું, તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું. સાથે સાથે એ જણાવવું ગમશે કે આજે 43,000થી પણ વધારે આંખના ઓપરેશન અહીંયા પૂર્ણ થશે. આ ઓપરેશન એ લેવલનું એક ક્વોલિટીનું ઓપરેશન કરવામાં આવે છે કે પ્રાઇવેટની અંદર એ ઓછામાં ઓછા 15,000 થી 20,000 રૂપિયાનું આંખનું એક ઓપરેશન થાય અને એને આપણે 43,000 ઓપરેશનથી ગુણાકાર કરી એમ કહી શકાય કે અંદાજે 70 થી 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન દાતાશ્રીઓના સહયોગથી અમે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. 2,13,000 પ્લસ ડાયાલિસિસ આપણે નિઃશુલ્ક દાતા પરિવારના સહયોગથી પૂર્ણ કરી ચૂક્યા છે. 2,13,000 ને આપણે અમારી લેન્ડિંગ કોસ્ટ ફક્ત કિંમત એક ડાયાલિસિસની 2,000 રૂપિયા છે. પ્રાઇવેટની અંદર 5,000 નો પણ ડાયાલિસિસ થાય છે, એક 10,000 રૂપિયાનો પણ ડાયાલિસિસ થાય છે. પરંતુ 2,000 નો ગુણાકાર કરીને એમ કહી છે કે 45 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. જ્યાં બંનેનો ટોટલ માની જેમ કહી શકાય 125 કરોડ રૂપિયાની સેવાઓ આ હોસ્પિટલની અંદર દાતાશ્રીઓના સહયોગથી આપણે નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. મારા પાસે તો વર્ડ્સ બહુ ઓછા છે, બટ હું એટલું કહી શકીશ કે ભરત કાકા અને એની જે ટીમ જે કામ કરી રહી છે એ એક એવું કરે છે કે બહુ ઓછા લોકોને આ લાભ મળતો રહે છે. પણ આજે જે કાકા કે એમનાથી કનેક્ટેડ લાઇન્સના મેમ્બરો જેટલું આ કામ કરી રહ્યા છે એમાં સૌથી મોટો ફાળો એમના સાથે જે ડે 1 થી જોડાયેલી ટીમ, લાયન્સ હોસ્પિટલની જે ટીમ છે એ ટીમનું જે ડેડિકેશન છે કાકા સાથેનો, એ ટીમના લીધે આપણે આ મંચ ઉપર આ જગ્યા ઉપર અને આ હોસ્પિટલને જોઈ રહ્યા છીએ. તો એ લોકોનો જે એફર્ટ્સ છે એને આપણે બધા બિરદાવીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણે સમાજ સાથે અહીંયા જોડાયેલા છીએ ત્યારે એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણો સમાજ હંમેશા સમાજની અંદર સારા કાર્યો માટે, જીવદયા માટે અને બધી જ વસ્તુ માટે ફંડ ભેગું કરતો હોય છે, ફંડ ડોનેટ કરતું હોય છે. પણ માનવ સેવા માટે થોડુંક એવું નોટિસ કર્યું છે કે આપણું જૈન સમાજ હજી એટલું એક્ટિવ નથી. બીજા કોઈ પણ સમાજ છે એજ્યુકેશન અને મેડિકલ ફિલ્ડમાં આપણાથી ઘણા આગળ છે અને આગળની દ્રષ્ટિએ એટલે કે ઘણું ડોનેશન કરતા હોય છે, સમાજના લોકોને સારું થતું હોય છે. પણ એક અપીલ છે કે આપણા જૈન ઓવરઓલ જૈન સમાજમાંથી બધા લોકો ખાસ મેડિકલ ફિલ્ડમાં પણ ડોનેશન આપે જેનાથી વધારે લોકોની સારવાર થઈ શકે. થેન્ક યુ. થેન્ક યુ. હું ખાલી શોર્ટમાં કહીશ કે ખૂબ જ સારી એક્ટિવિટી ચાલી રહી છે અને આવા ને આવા જૈન મિત્રો ખાસ ભરતભાઈ જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે એવા બીજા પણ આગળ આવે જેથી આપણે આગળ બીજી પણ પ્રવૃત્તિમાં આગળ વધી શકીએ. થેન્ક યુ. ભરતભાઈની સૌથી મહત્વની વાત આજે મને જાણવા મળી કે એમને એમના પછીની પેઢીને આમાં ઇન્વોલ્વ કરી મને લાગે છે કે આ સેવા યજ્ઞનું આયુષ્ય બહુ વધી ગયું છે અને આવતી પેઢી એ જવાબદારીને કુશળતાપૂર્વક નિભાવશે
એવા ભાવ સાથે એક અમારા મહાનુભાવે વાત કરી કે જૈન સમાજ બહુ ઓછો સક્રિય છે. હકીકતમાં જૈન સમાજમાં એવું એક સ્થાપિત કરવામાં આવ્યું છે કે પુણ્ય કરો તો સ્વર્ગ મળે અને ખાલી ખૂબ અભિનંદન આપીશ કે આટલું બધું લાંબુ કાર્ય, આટલું વિશાળ કાર્ય એ લોકો સહજતાથી કરી રહ્યા છે. ભરતભાઈને તો આપણે અભિનંદન આપી, સાથે સાથે એમના બધા કાર્યકરો છે એમને પણ ખૂબ ખૂબ શોભા પામવા તુજને બુદ્ધિને થયો છે વહેમ, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ. ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને